મને છેલ્લા 12 વર્ષથી મને બહુ તકલીફ હતી. કમરમાં ગાદી ખસી ગઈ હતી. જે હું ગોળીઓ લો, ઇન્જેક્શન લો તો મને કોઈ જ ફેર નહોતો પડતો. મને બેસવામાં બી તકલીફ પડતી હતી, ઉઠવામાં બી તકલીફ પડતી. મારો બે પગ મારા ભારે થઈ જતા હતા. જમ થઈને ચલાતું નહોતું મારાથી. મને જો સવારમાં ઉઠું તો સવારમાં ઉઠતાની સાથે જ મને બેઠી થવું તો ઊભું થવું તો પછી મને તકલીફ પડતી હતી. પછી આમ સૂઈ જાઉં તો પાછું ફેરવું તો પણ બી મને તકલીફ પડતી હતી. સીધી સૂઈ જાઉં, ડાબી જમણી સાઈડ બે બાજુ તકલીફ. ડૉક્ટરનો મેં અભિપ્રાય લેવા માટે હું લીવવેલમાં આવી અને લીવવેલમાં મેં ડૉક્ટરે મને કીધું કે તું ઓપરેશન કરાવો. મને કમરમાં સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન તારીખ 1/7/2024 મેં મારું ઓપરેશન સવારે કર્યું. મારું ઓપરેશન કરાયા પછી મને સરસ થઈ ગયું હતું, ઓકે થઈ ગયું હતું. હું ચાલતી હરતી ફરતી બધું કરતી હતી. આજે મને 7.5 મહિના થયા છે. હું પરફેક્ટ સરસ કામ કરી શકું છું, હરી ફરી શકું છું, વાંકી નમી શકું છું. મને કોઈ જ કહેતા કોઈ તકલીફ નથી. જાણે સરસ પહેલાં હોય એવું સરસ છે, રિઝનેબલ સરસ. કોઈ તકલીફ મને નથી. મારું નામ કામિની શરદકુમાર પટેલ. મારી ઉંમર 62. મારું મૂળ વતન સાસરુનાવા ગામ નાયકા, ખેડા ડિસ્ટ્રિક્ટ, પિયર વેલર. હાલમાં અમદાવાદ હું ગુર્તા એરિયામાં રહું છું. હાલમાં હું હોમ મેકર છું. મને છેલ્લા 12 વર્ષથી મને બહુ તકલીફ હતી. કમરમાં ગાદી ખસી ગઈ હતી અને પછી મને છેલ્લા વર્ષથી જ્યારે હું ગોતામાં આવી તો છેલ્લા વર્ષથી મને બહુ જ તકલીફ પડી. એટલે પછી એ તકલીફમાંથી પછી થાકીને પછી મેં કંટાળી ગઈ હતી. જે હું ગોળીઓ લો, ઇન્જેક્શન લો તો મને કોઈ જ ફેર નહોતો પડતો. મને બેસવામાં બી તકલીફ પડતી હતી, ઉઠવામાં બી તકલીફ પડતી. મારો બે પગ મારા ભારે થઈ જતા હતા. જમ થઈને ચલાતું નહોતું મારાથી. મને જો સવારમાં ઉઠું તો સવારમાં ઉઠતાની સાથે જ મને બેઠી થવું તો ઊભું થવું તો પછી મને તકલીફ પડતી હતી. પછી આમ સૂઈ જાઉં તો પાછું ફેરવું તો પણ બી મને તકલીફ પડતી હતી. સીધી સૂઈ જાઉં, ડાબી જમણી સાઈડ બે બાજુ તકલીફ. પછી વાંકી નમું કોઈ પણ બી વસ્તુ લેવા જાઉં તો પણ બી મને તકલીફ પડતી હતી. ચાલવામાં બી મને તકલીફ પડતી હતી. બેસવા ઉઠવામાં, ચાલમાં, વાંકું નમવામાં કોઈ પણ બી વજન 5 કિલો ઉચકવા જાઉં કે 2 કિલો ઉચકવા જાઉં ને તો પણ પાછળ ઝટકો આવતો હતો. મને બહુ જ ખૂબ તકલીફ પડતી હતી. અને બે પગ મારા જમ થઈને ચાલી નહોતું શકાતું. નસો ખૂબ ચોંટી જતી હતી મારા બે પગની. એટલે મારે બહુ જ તકલીફ પડતી હતી મને. હું 2 વ્હીલ ઉપર બી જઈ નથી શકતી, 4 વ્હીલર ઉપર બી જઈ નથી શકતી. અને જે ટ્રેન હોય ટ્રેનમાં બી હું જઈ નથી શકતી. જેવી ચાલુ થાય ટ્રેન, 2 વ્હીલ કે 4 વ્હીલ તો જેવો ખાડો ટેકરો આવે કે બમ્ફર આવે તો તરત જ મને ઝટકો આવી અને તરત જ દુખાવો પડી જતો હતો. એટલે ડૉક્ટરનો મેં અભિપ્રાય લેવા માટે હું લીવવેલમાં આવી અને લીવવેલમાં મેં ડૉક્ટરે મને કીધું કે તમે એમ કરો પહેલાં એક્સરે પડાવો. એક્સરે પડાવવામાં થોડું એમને ડાઉટ લાગ્યું. MRIમાં પછી મને ડૉક્ટરે કીધું છેલ્લાથી નીચેથી બીજો જે મણકું છે એમાં તમારે કકડા જેવું થઈ ગયું છે. તો પછી ડૉક્ટર કહે છે તો ઓપરેશન કરાવો. ડૉક્ટરને પછી મેં અભિપ્રાય આપ્યો કે આનાથી ઊભું થવાશે. એમને આવી બધા 2-3 જગ્યાએ એમને આવી માહિતી મળી છે. એટલે પછી આ ડૉક્ટરની જોડે મેં પૂછ્યું તો ડૉક્ટર કે કંઈ એવું નહીં, પહેલાંના સાધનો અલગ હતા, અત્યારના જે સાધનો છે અલગ છે. એટલે કે છે કશી તકલીફ નહીં થાય, તમારે થોડું સાહસ કરવું પડશે. પછી મેં સાહસ રાખીને ડૉક્ટર લીવવેલમાં ડૉક્ટર હિતેશ ડૉક્ટરની જોડે મેં ઓપરેશન કરાવ્યું. મને કમરમાં સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન તારીખ 1/7/2024 મેં મારું ઓપરેશન સવારે કર્યું. મારું ઓપરેશન કરાયા પછી મને સરસ થઈ ગયું હતું, ઓકે થઈ ગયું હતું. હું ચાલતી હરતી ફરતી બધું કરતી હતી. આજે મને 7.5 મહિના થયા છે. હું પરફેક્ટ સરસ કામ કરી શકું છું, હરી ફરી શકું છું, વાંકી નમી શકું છું. મને કોઈ જ કહેતા કોઈ તકલીફ નથી. જાણે સરસ પહેલાં હોય એવું સરસ છે, રિઝનેબલ સરસ. કોઈ તકલીફ મને નથી. હું પહેલાં સીડીઓ ચડી ઉતરી નથી શકતી. ચડવામાં બી તકલીફ પડતી, ઉતરવામાં બી તકલીફ પડતી. પગ પછડાય એટલે મને તકલીફ પડતી હતી. હવે 2 વ્હીલ ઉપર હું બેસી શકું છું, 4 વ્હીલ ઉપર હું બેસી શકું છું, ટ્રેનમાં બી બેસી શકું છું. અને એ કરાવીને જે બોલીને જ મેં ડૉક્ટર જોડે ઓપરેશન કરાવડાવ્યું છે. ડૉક્ટર કે જો તમને આટલી બધી તકલીફ હોય તો પછી હું એ રીતના જ ઓપરેશન કરું. એટલે ડૉક્ટરે મારું એ રીતના જ ઓપરેશન કર્યું છે. ને તમને કોઈ જ હું 2 વ્હીલ ઉપર બી બેસી શકું છું, 4 વ્હીલ ઉપર બી બેસી શકું છું. મને કોઈ તકલીફ નથી અત્યારે. વાંકી નમીને હું ઘરનો કચરો બી સીધી વાળી શકું છું, પોતું બી કરી શકું છું ને રસોઈ બધું બી કરી શકું છું. સીડી ચડી ઉતરી શકું છું, બાડીમાં બધામાં જઈ શકું છું. મારા જેવી કંઈ પણ તકલીફ કોઈને હોય તો લીવવેલ હોસ્પિટલમાં સારવાર માટે સારું છે. ડૉક્ટર હિતેશ પટેલનો ખૂબ સારો અભિપ્રાય છે. મને અનુભવ છે, કેટલા લોકોનો બી અનુભવ છે. ત્યાં જ જો બને ત્યાં સુધી ત્યાં જ જવું સારું, ત્યાં કરાવવું વધારે સારું.
જો જરૂર હોય તો કરાવી દેજો. બહુ તકલીફ હોય શરીરને મણકામાં તો પછી કરાવી દેવું વધારે સારું. ખોટો લાંબો સમય ખેંચવાનું કોઈ જરૂર જ નથી. જો ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન કરાવી દેવું જોઈએ. ગભરાવાની કોઈ જ જરૂર નથી. ડૉક્ટરનો સ્ટાફ જ બી સરસ છે અને મને એમ ગમ્યો. ડૉક્ટરનો સ્વભાવ બી ગમ્યો. ડૉક્ટર હિતેશ પટેલનો હસમુખો સ્વભાવ છે, મળતાળીયો સ્વભાવ છે. આમ કોઈ દિવસ કોઈને સ્ટાફમાં બી આપણે 3 દિવસ હું રહી પણ કોઈ દિવસ આપણે છણકો છાકોટો ઊંચા સવાદે કોઈ બોલવાની વાત નહીં. આપણે બોલાવીએ તો તરત જ સ્ટાફ હાજર થઈ જાય અને તરત આપણને શાંતિથી જવાબ આપે. એટલે આપણું રેગ્યુલર આપણું બધું થોડી વારે આપણું ધ્યાન રાખતા હતા. આપણું ખબર નતા પૂછવા. અને વધતા આપણે છે જ્યારે હું રજા લઈને ઘરે આવી તો 20 દિવસની અંદર એમના 3 ફોન આવ્યા કે તમારે કેમનું છે. ને બાકી કોઈ હોસ્પિટલમાં આવી રીતે આપણને ઘેર સમાચાર ના આવે કે એમને તરત તમને પૂછ્યું 2-4 દાડે કે કામિનીબેન તમારી તબિયત કેમની છે, કોઈ તકલીફ છે? મેં કહ્યું ના. એવા 3 વખત મારે ફોન આવ્યા. બાકી મોટી હોસ્પિટલમાં ગમે તે જગ્યાએ તમે જાઓ તો કોઈ આપણને ઘેર રજા આપ્યા પછી કોઈના ફોન આવતા જ નથી. બાકી આ ડૉક્ટરના તરફથી સ્ટાફમાંથી મારા ફોન 3 વખત આવ્યા. ડૉક્ટર હિતેશ પટેલનો ધન્યવાદ છે, સ્ટાફનો બી ધન્યવાદ છે. અને જ્યાં કોઈ પણ બી કરાવે તો મારો અનુભવ જોઈ ડૉક્ટર હિતેશ પટેલ લીવ વેલમાં કરાવવું વધારે સારું. બરાબર? કારણ કે મને કોઈ જ તકલીફ નથી. આજે હું પતલી છું, મને એટલો વિશ્વાસ જ નહોતો બેસતો કે હું ઊભી થઈ શકે. મારું 46 કિલો વજન હતું, અત્યારે મારું 51 કિલો વજન થઈ ગયું. દિલથી મને બહુ જ સારું લાગ્યું. મને અત્યારે કોઈ તકલીફ જેવી પહેલાં વગર એને ગાદીનો દુખાવો નહોતો એના પહેલાંથી એવી રીતે સરસ રિલેક્સ છું અત્યારે.